ધાર્મિક ધ્યાન વન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ કહાની છે ગોકુળ ધામની, જે મધુરા પવનમાં મીઠાશ અને ગાયોની ઘંટડીઓના અવાજમાં રણકાર હતો. અહીંનો દરિયાવાર તહેવાર હતો, ઇન્દ્ર દેવતાની પૂજા. દરેક વર્ષ ગોકુળવાસીઓ તેમની કૃપા માટે ઇન્દ્રનું આહ્વાન કરતા અને તેમનો ભોગ અર્પણ કરતા. પણ આ વર્ષ કંઈક જુદું હતું. ગોકુળમાં એક બાળક હતો, કાનુડો. કાનો નટખટ, ચતુર અને તેના મીઠા અવાજથી બધાનું મન હરી લેતો હતો. પણ આ નટખટ છોકરો માત્ર મીઠાશથી ભરેલો નહોતો, તે તો બ્રહ્માંડના પરમેશ્વર હતા. કૃષ્ણે જ્યારે વ્રજવાસીઓને પૂછ્યું, શું ઇન્દ્રદેવ ખરેખર આપણા જીવનમાં મહત્વના છે? કઈનો ગોવર્ધન પર્વત અને તેની ધરતી આપણું સાચું ધન શું છે? વ્રજવાસીઓ ચકિત થઈ ગયા. તેઓ ક્યારે ઇન્દ્રની પૂજાને પડકાર ફેંકવા વિશે વિચાર્યું નહોતું. કૃષ્ણએ સમજાવ્યું, ગોવર્ધન પર્વત આપણને જીવન આપે છે. વૃક્ષો, ઘાસ, પાણી, ગાયો માટે ચારો. આ પર્વત તો આપણો જીવન દાતા છે. આપણે શું એની પૂજા ન કરવી જોઈએ? કૃષ્ણના શબ્દોએ કેટલાક લોકોનું મન જીતી લીધું, પરંતુ ઘણા ઇન્દ્રના ગુસ્સાથી ડરતા રહ્યા. ગામના વૃદ્ધોએ કહ્યું, કૃષ્ણ, અમે આ રીત વર્ષોથી પાળીએ છીએ. જો ઇન્દ્ર ગુસ્સે થશે તો તોફાન આવશે અને આપણો નાશ થશે. જો ઇન્દ્ર સત્યના દેવ હોય તો તે ગુસ્સે કેમ થાય? સત્ય ભગવાનને પ્રેમથી અને શ્રદ્ધાથી પૂજવું જોઈએ, આંધળા ભયથી નહીં. ગામ લોકોએ અંતે કાનુડાનો તર્ક સ્વીકાર્યો. એક ભવ્ય યજ્ઞ યોજાયો. ગોવર્ધનની પૂજા કરવામાં આવી અને ત્યાં તમામ ખુશ હતા. પરંતુ આમાંથી ઇન્દ્રના અહંકારને મોટો આઘાત લાગ્યો. ઇન્દ્રદેવ આકાશમાંથી જોઈ રહ્યા હતા. તેમની ચોટલી ગુસ્સાથી તંગ થઈ ગઈ. તે રાતા પીળા થઈ ગયા. આ લોકો એક છોકરાના કહેવાથી મારી અવગણના કરે છે. હું તેમને પાઠ શીખવાડીને જ રહીશ. ઇન્દ્રએ સંવર્તક વાદળોને બોલાવ્યા. આ વાદળો કંઈ સામાન્ય નહોતા. તેઓ પ્રલય લાવી શકે તેટલા ભયંકર હતા. જળ પ્રલયની જેમ વરસાદ શરૂ થયો. કડાકા ભડાકા અને આકાશ વીજળીના કડાકાથી ગુંજી ઉઠ્યું. પવને વૃક્ષોને ઉખેડી નાખ્યા. ઘરોની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ અને પશુઓ ત્રાસી ગયા. ગોકુળના લોકો ડરી ગયા. તેઓ દોડીને કાનડા પાસે ગયા અને વિનવ્યો, હવે તું જ અમારું રક્ષણ કર. કૃષ્ણ, તું જ અમારો શરણાગત છે. હે કૃષ્ણ, તું અમને બચાવ. કૃષ્ણે હળવા હાસ્ય સાથે વ્રજવાસીઓને કહ્યું, ડરો નહીં, તમે મારા શરણમાં છો. તમને કંઈ નહીં થાય. કૃષ્ણ ગોવર્ધન પર્વતની પાસે ગયા અને પર્વતને પોતાની ટચલી આંગળી ઉચક્યો. હા, માત્ર એક આંગળીથી, અને એ પણ ટચલી આંગળીથી. વ્રજવાસીઓ આ અદ્ભુત દ્રશ્ય જોતા રહી ગયા. તેઓ પર્વતની નીચે સુરક્ષિત આશરો મેળવવા દોડી ગયા. 7 દિવસ સુધી કૃષ્ણે પર્વતને ઉચકી રાખ્યો. એક હાથમાં પર્વત અને બીજા હાથથી ગામ લોકોને શાંતિ અને સમજ આપતા રહ્યા. વરસાદ સતત વરસતો રહ્યો, પરંતુ વ્રજવાસીઓ સલામત હતા. તે કૃષ્ણ માત્ર કાનુડો ન રહેતા તેઓ શરણાગતિના દેવ બની ગયા. 7 દિવસ પછી ઇન્દ્ર થાકીને અને પરાજયને સ્વીકારીને કૃષ્ણ પાસે આવ્યા. હે પરમેશ્વર, હું તમારું મહાત્મા નથી સમજી શક્યો. મારો અહંકાર તોડવા માટે તમારું આ શ્રેષ્ઠ રૂપ જોઈને હું તમારી પાસે ક્ષમા માંગુ છું. કૃષ્ણએ હળવાશથી અને મીઠાશથી હસીને કહ્યું, અહંકાર ક્યારે શ્રદ્ધા સામે જીતી શકતું નથી. જીત સત્ય, પ્રેમ અને નમ્રતામાં છે, અહંકારમાં નહીં. તોફાન શાંત થાય છે. વ્રજવાસીઓ શાંતિથી પોતાના ઘરોમાં પાછા જાય છે. તેઓ કૃષ્ણના આચમનના ગુણગાન ગાય છે. આ ઘટનાને એ તહેવાર તરીકે ઉજવાય છે, જે આજે ગોવર્ધન પૂજા તરીકે ઓળખાય છે.
આવી જ માહિતી માટે ધાર્મિક ધ્યાન ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.